પૂર્વ પ્રસંગમાં આપણે સોમી કારિકાનું અવગાહન કર્યું હતું. થોડું આપણે એનું વિહંગ અવલોકન કરી લઈએ. ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એવમ મતાંતરાણી નિરાકૃત્ય તેસામ ફલાભાવમ વક્તુમ યેન કેનાપી માર્ગેણ ભગવદ ભજનમ ચેત ફલાય ભવેત તદા ન એકાંતતઃ સ્વમતમ સાધકમ ભવતિ ઇતિ માર્ગાંતરવર્તિનામ ભગવદ ભજને અપી ફલાભાવમાહ ભક્તિ માર્ગાનુસારેણ ઇતિ સાધ્યેર સાઅર્ધેન. આ પ્રકારે મતાંતરનું નિરાકરણ કરીને તેમાં ફલનો અભાવ છે. મતાંતરનું નિરૂપણ કર્યું, પરંતુ એને ફલ શું મળે છે એનું તો કંઈ ખુલાસો કરો. અહીંયા સુધી પરમત નિરાકરણ પ્રકરણ સંપન્ન થયું હતું. ત્યાર પછી આપણે ઉપસંહાર પ્રકરણમાં પણ શ્રી મહાપ્રભુજીએ ઉત્પત્તિના દૃષ્ટિકોણથી પરમતનું નિરાકરણ કરીને લયના દૃષ્ટિકોણથી લયના સંદર્ભથી પરમતનું નિરાકરણ કર્યું છે. તો પછી મતાંતરનું નિરૂપણ કર્યું, પરંતુ એને ફલ શું થશે? તો એના જવાબમાં આ સોમી કારિકા આવે છે કે ભાઈ મતાંતરનું નિરૂપણ કરીને એમાં ફલનો અભાવ છે એવું કહે છે શ્રી મહાપ્રભુજી. અને ભક્તિ માર્ગની રીતિથી ભગવદ ભજન કરે તો એને ફલની પ્રાપ્તિ થાય છે. અન્ય માર્ગમાં રહીને કોઈ ભગવદ ભજન કરે તો ફલની પ્રાપ્તિ થતી નથી. એ વાતને અહીંયા સમજાવે છે. ભક્તિ માર્ગાનુસારેણ મતાંતરગતા નરઃ ભજંતી બોધયંતીવ અવિરુદ્ધમ ન બાધ્યતે નૈકાંતિકમ ફલમ તેષામ વિરુદ્ધાચરણાત ક્વચિત. મતાંતરમાં રહેલા પુરુષો ભક્તિ માર્ગાનુસારે ભજન કરે છે અને તેને અનુસારે જ પદાર્થનો બોધ કરે છે. આ પ્રકારે અવિરુદ્ધ ભજન બાધિત થતું નથી, પરંતુ તેઓને સ્વમતાનુસારે ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ વડે સિદ્ધિ એટલે કે મોક્ષરૂપી ફલ પ્રાપ્ત થતું નથી. આ પ્રકારે મતાંતરનું નિરૂપણ કરીને તે મતાંતરોમાં ફલનો અભાવ છે એ વાત શ્રી આચાર્ય ચરણો અહીંયા સમજાવે છે. હવે કોઈને એવી શંકા થાય કે ભાઈ ગમે તે માર્ગમાં સ્થિતિ કરીને ભગવદ ભજન થાય તો પછી એને ફલ પ્રાપ્ત થાય છે, એમાં શું વાંધો? અંતે તો ભગવદ ભજન જ કરવાનું છે. તો પછી કોઈ પણ માર્ગની અંદર રહીને માયાવાદમાં રહે કે ભક્તિ માર્ગમાં રહે, કોઈ પણ માર્ગમાં રહીને ભગવાનનું ભજન કરે તો ફલ પ્રાપ્ત થાય છે. એવી રીતના કોઈ શંકા કરે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ તો બ્રહ્મવાદનો ભક્તિ માર્ગમાં ઉપયોગ જ ન થાય. અહીંયા અત્યાર સુધી જે આ સ્વમતનું સ્થાપન કર્યું, બ્રહ્મવાદનું સ્થાપન કર્યું, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતની એક વાક્યતાથી જે બ્રહ્મવાદ સમજાવ્યું આચાર્ય ચરણોએ, એનો ભક્તિ માર્ગમાં ઉપયોગ જ ન રહે. જો મર્યાદા માર્ગની અંદર રહીને ભક્તિ કરીને જો ફલ પ્રાપ્ત થતા હોય તો પછી આ બ્રહ્મવાદનું અત્યાર સુધી જે મહાપ્રભુજીએ આ નિરૂપણ કર્યું એનું કોઈ મિનિંગ નથી. સમજમાં આવ્યું? બ્રહ્મવાદનો ભક્તિ માર્ગમાં ઉપયોગ થાય નહીં. જો આ રીતના માયાવાદ માર્ગમાં, શાંકર મતમાં, માયાવાદીઓના મતમાં, કેવલાદ્વૈત મતમાં રહીને ભજન કરવાથી જો ફલ થતું હોય તો પછી બ્રહ્મવાદનો ભક્તિમાં ઉપયોગ થાય નહીં. અત્યાર સુધી મહાપ્રભુજીએ જે આ પરિશ્રમ કર્યો એ બધો વ્યર્થ જાય. જો માયાવાદ
માર્ગમાં રહીને ભક્તિ કરવાથી ફલ પ્રાપ્ત થઈ જતું હોય તો પછી બ્રહ્મવાદનો ભક્તિ માર્ગમાં ઉપયોગ રહે નહીં, ઉપયોગ થાય નહીં. આ હેતુને લીધે બ્રહ્મવાદ વિરુદ્ધ માર્ગમાં, બ્રહ્મવાદથી જે વિરુદ્ધ માર્ગ છે, જે માયાવાદીઓનો માર્ગ છે, એ માર્ગની અંદર વર્તનારાઓને ભગવદ ભજનમાં પણ ફલનો અભાવ છે. માયાવાદ આદિ મતોની અંદર રહીને કોઈ ભગવાનનું ભજન કરે તો એને કંઈ જ ફલ પ્રાપ્ત થતું નથી. માયાવાદ આદિના મતમાં શ્રી કૃષ્ણાદિક વ્યવહાર સિદ્ધ હોવાથી તે બ્રહ્મ થવાને યોગ્ય નથી એવું એ લોકો માને છે કે ભાઈ જે પરબ્રહ્મ જેને આપણે કહીએ છીએ, જે આનંદ માત્ર કર પાદ મુખ ઉદરવાળા જે સાકાર સ્વરૂપ છે, જે ભગવાન છે, જે પુરુષોત્તમ છે, જે યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પુરથિત પુરુષોત્તમ, એ જે પરબ્રહ્મ છે એને માયાવાદીઓ વ્યાવહારિક સત્ય માને છે. જેમ લોકના પદાર્થ છે એવા એક ભૌતિક પદાર્થના રૂપમાં એ લોકો એને માને છે. એટલે માયાવાદ આદિ મતોની અંદર કોઈ સ્થિત રહીને જો પુરુષોત્તમને માયિક માને, લૌકિક વ્યાવહારિક સત્તા માને કેવલ, તો આવા લોકોને કંઈ જ ફલ પ્રાપ્ત ન થાય ભક્તિનું. સમજમાં આવ્યું ને? માયાવાદ આદિના મતમાં શ્રી કૃષ્ણાદિક વ્યવહાર સિદ્ધ હોવાથી, એટલે કે જેમ જગતના જે પદાર્થો વ્યાવહારિક સત્ય છે એ પારમાર્થિક સત્ય નથી માનતા, એટલે વ્યાવહારિક માત્ર સત્તા, વ્યાવહારિક સત્ય જેને માને છે તો એ બ્રહ્મ થવાને યોગ્ય નથી. કેમ કે માયાવાદીઓ ઈશ્વરને પણ પરમાર્થ સત્ય માનતા નથી. એ કેવલ નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર બ્રહ્મને જ એ પારમાર્થિક સત્ય માને છે. જેને આપણે ભગવાન કહીએ, જેને આપણે ઈશ્વર કહીએ, જેને આપણે પુરુષોત્તમ કહીએ, જેને આપણે ભગવાનના જે અવતારો કહીએ, મત્સ્ય, વરાહ, કપિલ, શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, એ બધાને એ લોકો પારમાર્થિક સત્ય માનતા નથી. એને વ્યાવહારિક સત્ય માને છે, વ્યાવહારિક પદાર્થના રૂપમાં એને માને છે. એટલે માયા સબલ ઈશ્વર એને એ લોકો માને છે. વળી તેઓ ઈશ્વરને સદાનંદ ચિત્ત સ્વરૂપ કહે છે, પણ તેઓના મતમાં તે પ્રકારે પદાર્થ સિદ્ધિના અભાવને લીધે તેનો ભક્તિ માર્ગ અનુસાર જ એમ કહે છે. તેઓ ઈશ્વરને સદાનંદ ચિત્ત સ્વરૂપ કહે છે, પણ તેઓના મતમાં તે પ્રકારે પદાર્થ સિદ્ધિનો અભાવ છે. એ રીતે એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે એને એ સિદ્ધ કરી નથી શકતા. સિદ્ધિના અભાવને લીધે તેઓ ભક્તિ માર્ગાનુસારે જ એમ કહે છે એમ સમજવું. જ્યારે તે જીવ ઈશ્વર વગેરે પદાર્થો વિશે ભક્તિ માર્ગાનુસાર બોલે ત્યારે તેઓના શાસ્ત્ર જ્ઞાપિત સિદ્ધાંત જણાય છે. તો પણ એટલાથી મોક્ષ થતો નથી. એટલે કે આવા કેવલ જ્ઞાન માત્રથી મોક્ષ થતો નથી. જીવ ઈશ્વર વગેરે પદાર્થોને વિશે ભક્તિ માર્ગાનુસાર બોલે અને ત્યારે તેઓના શાસ્ત્ર જ્ઞાપિત સિદ્ધાંત જણાય છે. આપણને એવું લાગે કે ઓહો, આ તો શાસ્ત્રની જ વાત કરે છે, પરંતુ એવા કેવલ જ્ઞાન માત્રથી મોક્ષ થતો નથી. મોક્ષ માટે તો ભગવાનની ભક્તિ જોઈએ. એટલે કોઈ પુરુષને ભક્તિના અતિશય વડે, એટલે ભક્તિના ઉદ્રેક વડે એવી પરમ ભક્તિ જો એને માયાવાદ આદિ માર્ગોની અંદર રહીને થાય અને જો માયાવાદ જે છે એ નામ માત્રનો રહે, એમાં એની નિષ્ઠા ન રહે અને પ્રભુની ભક્તિમાં જ જો એની નિષ્ઠા રહે તો એને ફલ પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે બિલ્વ મંગલ છે, મધુસૂદન સરસ્વતી છે, એવાને નામ માત્રના માયાવાદીઓને ફલ પ્રાપ્તિ થઈ છે. તો કોઈ પુરુષને ભક્તિના અતિશય વડે, એટલે ભક્તિના ઉદ્રેક વડે
એવી સુદૃઢ ભક્તિ એને સિદ્ધ થઈ જાય તો નામ માત્રથી માયાવાદિત્વ હોય, એટલે કહેવા માત્રના, એમાં એની નિષ્ઠા ન હોય. નામ માત્રથી માયાવાદિત્વ એટલે કે કહેવા માત્રના, એમાં માયાવાદના જે મત છે એમાં એની નિષ્ઠા ન હોય. ભગવાનના સ્વરૂપમાં જો એની નિષ્ઠા હોય, ભગવાનની ભક્તિમાં જો એની નિષ્ઠા હોય તો એનો ઉદ્ધાર થઈ શકે, એને મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ અતિશય ભક્તિના ઉદ્રેક વડે નામ માત્રથી માયાવાદિત્વ હોય પણ સ્વમતનો પક્ષપાત ન હોય. સ્વમત એટલે માયાવાદનો. જો એ સ્વમતનો પક્ષપાત ન કરે, જો ઈશ્વરને માયિક ન માને, ઈશ્વરને માયાસબલ ઈશ્વર ન માને, જગતને મિથ્યા ન માને, તો બિલ્વમંગલ આદિકની પેઠે મોક્ષ થાય છે. એ બિલ્વમંગલ હતા એ માયાવાદ મતની અંદર હતા. પછી આગળ જતા એને ભગવાનમાં એવી સુદૃઢ ભક્તિ સિદ્ધ થઈ અને એને માયાવાદ મતની અંદર એની નિષ્ઠા ન હતી, એટલા માટે એનો મોક્ષ થયો છે. પછી આ મધુસૂદન સરસ્વતી છે, એનો પણ મોક્ષ થયો. એ પણ ભગવાન પુરુષોત્તમને પરબ્રહ્મ માને છે. નામ માત્રના માયાવાદીઓ હતા એ બધા, તો એનો ઉદ્ધાર થયો છે. પરંતુ ભક્તિ માર્ગ વિરુદ્ધાચરણ હોય એટલે માયાવાદ આદિ જે છે, માયાવાદ આદિ મતોની અંદર એ લોકોની નિષ્ઠા હોય અને ભક્તિ માર્ગ વિરુદ્ધાચરણ હોય, એટલે કે ભગવાનને સ્વ અજ્ઞાન કલ્પિત ધારતો હોય, એટલે ભગવાનને સ્વ અજ્ઞાન કલ્પિત માનતો હોય, મિથ્યા માનતો હોય, કેવલ ઇલ્યુઝન માનતો હોય, ભ્રાંતિ માનતો હોય, મિથ્યા માયિક માનતા હોય, તો એવા લોકોને ભક્તિ કરવા છતાં પણ મોક્ષ થતો નથી. ગમે એટલી ભક્તિ કરે તો પણ એને મોક્ષ ન થાય. કેમ કે જેની ભક્તિ કરે છે એને મિથ્યા માને છે, જેની ભક્તિ કરે છે એને એ સ્વ અજ્ઞાન કલ્પિત માને છે. તો સ્વ અજ્ઞાન કલ્પિત જે છે એની ભક્તિ કરવાથી ફાયદો શું ભાઈ? સમજમાં આવ્યું ને? ભક્તિ કરવા છતાં પણ એને મોક્ષ પ્રાપ્ત થતો નથી. આ તાત્પર્ય અહીંયા 100મી કારિકામાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે ભાઈ મતાંતરનું નિરૂપણ કર્યું પણ એનું ફળ શું મળ્યું એને? તો એના જવાબમાં મહાપ્રભુજીએ આ કારિકા કહી છે કે ભાઈ જે નામ માત્રના માયાવાદી છે એને મોક્ષ મળે છે, જેમ મધુસૂદન છે, બિલ્વમંગલ છે. તો એ મધુસૂદન કહે છે કે ભાઈ માયાવાદ સાચો પણ કૃષ્ણ મિથ્યા ન હોઈ શકે. આવો સોફ્ટ કોર્નર મધુસૂદનને અને બિલ્વમંગલને છે. એટલે માયાવાદ કરતાં જેની ભક્તિમાં નિષ્ઠા વધારે હોય એને ફલની પ્રાપ્તિ થાય છે. પરંતુ ભક્તિથી વિરુદ્ધાચરણ કરે, પુરુષોત્તમને અજ્ઞાન કલ્પિત માને, તો ભક્તિ કરવા છતાં પણ એને કોઈ જાતના ફલની પ્રાપ્તિ ન થાય. થોડું આ વાતને સમજો. જે અહીંયા સદાનંદ, ઈશ્વરને સદાનંદ ચિત્ત સ્વરૂપ કહે છે, એવું જે અહીંયા પ્રકાશમાં કહ્યું છે ને, એનું તાત્પર્ય અહીંયા કેદારનાથજીએ બહુ સારી રીતે સમજાવ્યું છે, જેને આ સંકલન કરેલું છે પ્રકાશને આવરણભંગનું. ભક્તિ मार्गानुसारेण, अर्थात भक्ति मार्ग के अनुसार इस पाद के प्रारंभ होने वाली 1.5 श्लोक के 1.5 श्लोक है ना यहाँ, हाँ 100वीं कारिका भक्ति मार्गानुसारेण. तो इस 1.5 श्लोक के प्रतिपाद्य की व्याख्या करते हैं कि मायावाद आदि मतों में श्री कृष्ण आदि व्यवहार्य होने के कारण ब्रह्म नहीं हो सकते हैं. એવું એ લોકો માને છે કે એની સાથે વ્યવહાર થઈ શકે. વ્યવહાર્ય હોવાથી એ બ્રહ્મ નથી. બ્રહ્મ હોય તો એની સાથે વ્યવહાર થઈ શકે નહીં. એ નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, નિષ્ક્રિય છે, નિરંજન છે, નિષ્ફલ છે. તો એ વ્યવહાર્ય નથી. અને શ્રી કૃષ્ણ સાથે તો વ્યવહાર થઈ શકે. એના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો બધું જ આપણે દર્શન કરી શકીએ. તેથી એ લોકો વ્યવહાર્ય હોવાના કારણે બ્રહ્મ નહીં હો શકતે હૈ. માયાવાદ
मायावादी आदि ब्रह्म को सच्चिदानंद स्वरूप कहते हैं। હવે જો આ જે અહીંયા નહોતું સમજાતું ગુજરાતીમાં कि ब्रह्म को सच्चिदानंद स्वरूप कहते हैं, किंतु उनके मत के अनुसार चिंतन करने से ब्रह्म का सच्चिदानंद रूप होना सिद्ध नहीं होता है। એટલે કહે છે બ્રહ્મને એ સચ્ચિદાનંદ રૂપ કહે છે, પરંતુ એ સિદ્ધ કરી શકતા નથી. સમજાણું ને? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહે છે, પરંતુ એને સિદ્ધ સચ્ચિદાનંદ ब्रह्म ने सिद्ध કરી શકતા નથી. सच्चिदानंद रूप कहते हैं, किंतु उनके मत के अनुरूप चिंतन करने से ब्रह्म का सच्चिदानंद रूप होना सिद्ध नहीं होता है। अतः यदि यह मान लिया जाए कि जब वे ब्रह्म को सच्चिदानंद रूप कहते हैं तो भक्ति मार्ग के अनुसार अर्थात भक्ति मार्ग के सिद्धांत का अनुसरण करके ही कहते हैं, ऐसा समझना चाहिए। तो ऐसी स्थिति में वे प्रतितंत्र न्याय के सिद्धांत का अभ्युपगम करते हैं। એટલે શું? अर्थात अपने प्रतिपक्षी ब्रह्मवादी सिद्धांति के मत को स्वीकार करते हैं। उनके इस प्रकार अर्थात ब्रह्म, ईश्वर, जीव आदि के संबंध में भक्ति मार्गानुसारी सिद्धांत को स्वीकार कर भगवत भजन करने का सिद्धांती विरोध नहीं करता, किंतु इसका यह तात्पर्य नहीं है कि उनको इस प्रकार भगवत भजन करने से मोक्ष फल की प्राप्ति हो जाएगी। એટલે એ માયાવાદાદી મતોની અંદર રહીને આવું વર્ણન કરતા હોય, સચ્ચિદાનંદ બ્રહ્મને સમજાવતા હોય, પણ એનો મતલબ એવો નથી કે એને મોક્ષ મળી જશે. સમજો? उनके इस प्रकार अर्थात ब्रह्म, ईश्वर, जीव आदि के संबंध में भक्ति मार्ग अनुसारी सिद्धांत को स्वीकार करके भगवत भजन करने का सिद्धांती विरोध नहीं करता, किंतु इसका यह तात्पर्य नहीं है कि उनको इस प्रकार भगवत भजन करने से मोक्ष फल की प्राप्ति हो जाएगी। इसी बात को स्पष्ट करते हैं कि यद्येवं आवरण भंगનું અહીંયા આપેલું છે કે सिद्धांति के मत का अभ्युपगम करके भगवत भजन करने वालों को उस भजन के मोक्ष रूप फल की प्राप्ति हो जाएगी। अतः ब्रह्मवाद या पुष्टि मार्ग का आश्रय लेना आवश्यक नहीं है। એટલે માયાવાદની અંદર રહીને પણ એ ભગવાનનું ભજન કરે તો એને મોક્ષરૂપી ફલની પ્રાપ્તિ થઈ જશે. એણે ભક્તિ માર્ગનું અવલંબન કરવાની, પુષ્ટિ માર્ગનો આશ્રય કરવાની શું આવશ્યકતા છે? આવી કોઈ શંકા કરે તો इस शंका का समाधान करते हैं कि नैकांतिकम इति, अर्थात उन्हें मोक्ष रूपी एकांतिक फल की प्राप्ति नहीं हो सकती है। समझाण? એટલે તાત્પર્ય સમજો કે ભાઈ માયાવાદ આદિ મતોની અંદર રહીને પણ એ લોકો ઘણું બધું ભક્તિ કરે છે, પૂજન કરે છે, અર્ચન કરે છે. તમે અત્યારના જે આધુનિક સમયના જેટલા બી શંકરાચાર્યજીને જોશો તો ઘણું બધું ભજન કરતા એ દેખાશે. પંચામૃત સ્નાન કરાવે ને, પૂજન કરે ને, ભોગ ધરે ને, ઘણું બધું એ ભજન કરે એવું દેખાય છે. પરંતુ કૃષ્ણને મિથ્યા માનતા હોય તો ફલ શું મળે? ભજન તો બધું કરે છે પણ એનું તાત્પર્ય કોઈ ભક્તિમાં નથી. એનું તાત્પર્ય છે અંતઃકરણની શુદ્ધિમાં, કે એ તો કૃષ્ણનું ભજન કરે ને, દેવી દેવતાનું ભજન કરે ને, શિવજીનું ભજન કરે, બધા દેવનું ભજન કરે. કેમ કે એનું મતલબ આ બધાના ભજન દ્વારા અંતઃકરણની શુદ્ધિ છે. શુદ્ધ અંતઃકરણ થવાથી એમાં પછી હવે શાખા અરુંધતી ન્યાયથી એ જેનું ભજન કરે છે એને છોડી દેવાના છે. અંતઃકરણ શુદ્ધ થયા પછી એને તો નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિષ્ક્રિય એવો જે બ્રહ્મ છે એની અંદર એને પોતાનું જંપલાવાનું છે. એની ગંતવ્ય એ છે. એટલે અહીંયા કહી રહ્યા છે મહાપ્રભુજી કે ભાઈ આપણને બહારથી એવું દેખાય કે ઓહો ભક્તિ કરી રહ્યા છે, આ લોકો પણ ભક્તિ કરે છે,
પરંતુ એવી ભક્તિનું ફલ મોક્ષ પ્રાપ્ત થઈ શકશે નહીં. એટલે અહીં કહી રહ્યું ભાઈ સચ્ચિદાનંદ રૂપ માને છે, પરંતુ એ સિદ્ધ કરી શકતા નથી, એનું આચરણ એવું નથી. એટલે જ્ઞાન માત્ર એને છે, પણ જ્ઞાન માત્રથી ફલ પ્રાપ્ત ન થાય. હા, બીજા વાદીઓ જેમ એનો ઇનકાર કરે છે એવું એ ઇનકાર નથી કરતા, માને છે. એટલે તો આપણે પાછળ આવ્યું હતું ને કે ભાઈ જે અર્થવાદ રૂપ વાક્યો છે કે જે સૃષ્ટિ કર્તૃત્વ વાક્યો છે એ બધાનો વિનિયોગી કેમાં કરશે? માયા સબલ ઈશ્વરમાં કરશે. કે જુઓ, સૃષ્ટિ કર્તૃત્વ કોણે કર્યું, આ સૃષ્ટિ કોણે બનાવી? કે આ તો માયા સબલ ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે. તો સૃષ્ટિ કર્તૃત્વ વાક્ય દ્વારા જે આપણે ત્યાં મહાત્મ્ય બતાવ્યું છે અને મહાત્મ્યનો ભગવાનની ભક્તિમાં વિનિયોગ બતાવ્યો છે એ ત્યાં નથી. સમજાણ? એટલે એક વાક્યતા તો કરી દે, ઘણા બધા વાક્યોને કરી દે, પરંતુ એ ભક્તિની અંદર ભક્તિ માર્ગના દૃષ્ટિકોણથી એ એલાવ નથી. કેમ કે કૃષ્ણને જ મિથ્યા માનતા હોય તો પછી એને ભક્તિ સિદ્ધ કેવી રીતના થઈ શકે? આ પ્રોબ્લેમ છે. એટલે એ આવા વાક્યો પણ જ્યારે એ માન્ય કરે છે તો પણ એને શાખા અરુંધતીની અહીંથી માયા સબલ ઈશ્વર પરક એને માનીને એનો એ વાક્યનો સમન્વય કરી દે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ આ રીતના તમે માયા સબલ ઈશ્વર માની રહ્યા છો, ઈશ્વરને પણ પરબ્રહ્મને પણ તમે જો માયિક માનો છો, પછી અહીંયા કેવો એક શબ્દ મૂક્યો, સ્વ અજ્ઞાન કલ્પિત, હે ને? ભગવાનને સ્વ અજ્ઞાન કલ્પિત માનો તો એનું ફલ શું મળે? કાંઈ ન મળે. એટલે આવા જે વાક્યો છે એને પણ એ માયા સબલ ઈશ્વર પરક માને તો પણ એને કદાચ એ લોકો માનતા હોવા છતાં પણ એને માયાવાદ આદિ મતોની અંદર રહીને ભક્તિ કરતા હોવાથી પણ ફલ પ્રાપ્તિ ન થાય. જો માયાવાદ આદિ મતોની અંદર રહીને ભક્તિ કરવાથી ફલ પ્રાપ્ત થઈ જતું હોય તો પછી અત્યાર સુધી જે આ મહાપ્રભુજીએ બ્રહ્મવાદનું નિરૂપણ કર્યું એનું ઔચિત્ય શું? એનું શું પ્રયોજન રહે? કંઈ જ ન રહે પછી તો. સમજાણ? શ્લોક 100મી કારિકા ન સમજાણું હોય તો પૂછો ભલે. હવે આગળની કારિકામાં શ્રી મહાપ્રભુજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે, એવં પરમતમ નિરાકૃત્ય સ્વમતે યથા ભજનમ તથા સંકલીકૃત્યા એવં સર્વમિતિ. એવં પરમતમ નિરાકૃત્ય, આ પ્રકારે પરમતનું નિરાકરણ કરીને સ્વમતે યથા ભજનમ, એટલે સ્વમતમાં એટલે બ્રહ્મવાદ સિદ્ધાંતમાં, સ્વમતમાં એટલે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતમાં જે પ્રકારથી ભજનમ તથા સંકલીકૃત્યા સર્વમ ઇતિ, તો જે પ્રકારથી ભજન થાય તે પ્રકારે સંકલન એટલે કે સંગ્રહ કરીને કહે છે, સંગ્રહ કરીને કહે છે અથવા સંકલન કરીને કહે છે. આ પ્રકારે એવં પરમતમ નિરાકૃત્ય, પરમતનું નિરાકરણ કરીને સ્વમતે યથા ભજનમ, સ્વમતમાં જે પ્રકારે ભજન થાય તથા સંકલીકૃત્યા, તે પ્રકારે સંકલન કરીને શ્રી મહાપ્રભુજી હવે આગળ નિકારિકા કહે છે. હા, એવં સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિરુત્તમા પ્રેમાભાવે મધ્યમઃ સ્યાત જ્ઞાનાભાવે તથાદિમઃ ઉભયોરપ્યભાવે તુ પાપનાશસ્તતો ભવેત. બે કારિકા સાથે જ છે. આપણે એનો અન્વય કરીને પછી ટીકાનું અવગાહન કરશું. એવં આ પ્રકારે, આ પ્રમાણે તતઃ
ભગવાનથી એવમ તતઃ સર્વમ, એટલે ભગવાનથી સર્વ થાય છે. એવમ સર્વ તતઃ, આ પ્રમાણે તતઃ સર્વમ, એટલે ભગવાનથી સર્વ થાય છે. સર્વ થાય છે એટલે આ બધું બ્રહ્માંડ, આ બધું જગત વગેરે એમ ભગવાનથી જ થાય છે ને. એવમ તતઃ સર્વમ, આ પ્રમાણે ભગવાનથી સર્વ થાય છે. એવમ સ એવ સર્વમ, ભગવાન જ સર્વ છે. જુઓ, સ એવ સર્વમ, ભગવાન જ સર્વ છે. એવમ, એવા જ્ઞાન યોગતઃ, એવા જ્ઞાન યોગથી. કેવા જ્ઞાન યોગથી? ભગવાનથી સર્વ છે, સર્વ થાય છે, અને ભગવાન જ સર્વરૂપ છે. બે વાત સમજો ધ્યાનથી. ભગવાનથી આ સર્વ થાય છે અને ભગવાન જ સર્વરૂપ છે. સમજ્યા? ભગવાનથી આ બધું થાય છે, જગત વગેરે, અને ભગવાન જ સર્વરૂપ છે. ભગવાન જ આ સર્વ જગતરૂપ છે. એવમ જ્ઞાન યોગતઃ, એવા જ્ઞાન યોગથી, એટલે આવા જ્ઞાન યોગની સાથે પ્રેમણા શ્રવણાદિભિ, પ્રેમ વડે શ્રવણાદિ પ્રકારે યહ હરિમ સેવેત, સેવતે, યહ જે હરિને સેવે છે, જે હરિની સેવન કરે છે, તે ઉત્તમ, એ ઉત્તમ છે. ઉત્તમ ભક્ત કોને કહેવાય? શ્રી મહાપ્રભુજી ઉત્તમ ભક્તનું લક્ષણ બતાવે છે કે એવમ સર્વ તતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમ. આ પ્રમાણે ભગવાનથી સર્વ થાય છે અને ભગવાન જ સર્વ છે એવા જ્ઞાન યોગથી પ્રેમણા, પ્રેમ વડે શ્રવણાદિભિ, શ્રવણાદિ પ્રકારે, શ્રવણાદિ વડે યહ હરિમ સેવતે, જે હરિને સેવે છે, જે હરિનું ભજન કરે છે, તે ઉત્તમ, તે ઉત્તમ છે. ભાઈ, કોને ઉત્તમ કહી રહ્યા છે? જુઓ કે આ પ્રમાણે ભગવાનથી સર્વ કાંઈ થાય છે. આ બધું જે બ્રહ્માંડ વગેરે, જગત વગેરે ભગવાનથી સર્વ કાંઈ થાય છે, અને આ સર્વ ભગવાન જ છે. બંને જ્ઞાન હોવા જોઈએ. બધું ભગવાનથી થાય છે અને આ સર્વ ભગવાન જ છે. એવા જ્ઞાન સાથે, એવા ભગવાનના મહાત્મ્ય જ્ઞાન સાથે, અને પ્રેમથી જે હરિને શ્રવણાદિ ભક્તિ વડે, અને પ્રેમથી, એટલે બે વાત આવી, જ્ઞાન અને પ્રેમ, અને શ્રવણાદિ ભક્તિ પૂર્વક જે પ્રભુની સેવા કરે તે ઉત્તમ ભક્ત કહેવાય. ઉત્તમ ભક્તનું લક્ષણ મહાપ્રભુજી બતાવે છે કે આવું એવમ સર્વ તતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ, ભગવાનથી સર્વ કાંઈ થાય છે અને ભગવાન જ સર્વ કાંઈ બન્યા છે, સર્વ કાંઈ બને છે. એવા જ્ઞાન યોગ સાથે પ્રેમથી જે હરિને શ્રવણાદિ ભક્તિપૂર્વક સેવા કરે, સેવન કરે, એને ઉત્તમ ભક્ત કહેવાય છે. ત્યાર પછી હવે મધ્યમ ને કનિષ્ઠ આવે છે. એનું લક્ષણ શું? મધ્યમ ભક્ત ને કનિષ્ઠ ભક્તના તો શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે પ્રેમા અભાવે મધ્યમ. સમજો, પ્રેમા અભાવે એટલે પ્રેમ ન હોય તો મધ્યમ કહેવાય. પ્રેમ ન હોય, જ્ઞાન હોય, સમજો ભગવાનમાં ભક્તિ નથી, પ્રેમ નથી, જ્ઞાન છે, તો એ મધ્યમ છે. પ્રેમા અભાવે મધ્યમ, પ્રેમના અભાવમાં મધ્યમ ભક્ત કહેવાય. જ્ઞાના ભાવે,
જ્ઞાનાભાવે, જ્ઞાનાભાવે પણ મધ્યમાં. પ્રેમાભાવે જેમ મધ્યમાં છે એમ જ્ઞાનાભાવે પણ મધ્યમાં. એટલે પ્રેમ હોય ને જ્ઞાન ન હોય, જ્ઞાન હોય ને પ્રેમ ન હોય, આ બેયને મહાપ્રભુજી મધ્યમ કોટીમાં લે છે. સમજાણું? જ્ઞાનાભાવે એટલે શાસ્ત્રાર્થ જ્ઞાન કે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ન હોય અને ઉત્કટ પ્રેમ હોય તો પણ મધ્યમાં. ફરીથી જો, પ્રેમાભાવે પ્રેમ ન હોય અને અને મહાત્મ્ય જ્ઞાન હોય તો પણ મધ્યમાં, તો પણ મધ્યમ કહેવાય. અને જ્ઞાનાભાવે એટલે પ્રભુનું જ્ઞાન હોય, મહાત્મ્ય જ્ઞાન હોય, શાસ્ત્રાર્થ જ્ઞાન, શાસ્ત્રાર્થ જ્ઞાન ન હોય અને ઉત્કટ પ્રેમ હોય તો પણ મધ્યમાં. સિમ્પલ એમ સમજી જો, ઇન શોર્ટ, કે પ્રેમ હોય ને જ્ઞાન ન હોય, જ્ઞાન હોય ને પ્રેમ ન હોય, એ બંનેને મધ્યમ કેટેગરીમાં લીધા. કેમ કે ભક્તિનું જે સ્વરૂપ છે એ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત. તો બેમાંથી એકને તમે કાઢો તો ભક્તિ નહીં રહે પછી. સમજાણું ને? ભક્તિની જે વ્યાખ્યા મહાપ્રભુજીએ આપણને સમજાવી છે એ આ રીતના છે. તો જો જ્ઞાન હોય, મહાત્મ્ય જ્ઞાન હોય અને પ્રેમ ન હોય તો એ મધ્યમ ભક્ત કહેવાય. અને પ્રેમ હોય પણ અમને મહાત્મ્ય જ્ઞાન અમને જાણવામાં બહુ ગમે નહીં, મજા ન આવે અમે સત્સંગમાં, તો એ મધ્યમાં. હા, હવે તમે શાસ્ત્રાર્થ લઈને બેઠા હોય એમાં અમને એક તો કઈ સમજાય નહીં, કઈ વાંધો નહીં, મધ્યમાં છે. મહાપ્રભુજી બેસી જાઓ. આગળ શ્રી મહાપ્રભુજી કહે છે વા, વા એટલે અથવા, એવું ને? પ્રેમાભાવે મધ્યમાં સ્યાત જ્ઞાનાભાવે તથાદિમ ઉભયોરપ્ય ભાવે તું પાપનાશસ તતો ભવેત. અથવા આદિમહ એવું જે કહ્યું ને, ઉભયોરપ્ય ભાવે તું, એમ પ્રેમાભાવે મધ્યમાં સ્યાત જ્ઞાનાભાવે તથાદિમ, અથવા આદિમહ. આદિમહ એટલે કે ઉત્કટ પ્રેમ ન હોય તો એને આદિમ જાણવું. આદિમ એટલે હીન. સમજો, આદિમહ વા, અથવા તો આદિમહ એટલે કે ઉત્કટ પ્રેમ ન હોય તો હીન જાણવું. કેમ ઉત્કટ પ્રેમ ન હોય તો હીન જાણવો? કેમ કે જ્ઞાન છે પરંતુ ઉત્કટ પ્રેમ નથી. ઉત્કટ પ્રેમ ન હોય તો હીન જાણવું. વિશેષ ટીકામાં ખુલાસો કર્યો છે શ્રી મહાપ્રભુજીએ પ્રકાશમાં, આવરણ ભંગમાં, પુરુષોત્તમજીએ, ત્યારે આપણે સમજશું. પણ એટલું સમજી જાઓ, અથવા આદિમહ એટલે ઉત્કટ પ્રેમ ન હોય તો હીન જાણવો. અને ઉભયો અભાવે તું, ઉભયો અપી અભાવે તું, એમાં છે ને ઉભયોરપ્ય અભાવે તું, તો એની સંધિ થાય ઉભયો અપી અભાવે તું. પ્રેમ અને જ્ઞાન એમ બંને ન હોય, ઉભય ન હોય, ઉભયનો અભાવ હોય. શું ઉભય? પ્રેમ અને જ્ઞાન એમ બંને ન હોય તો શું થશે? ભક્તિ કરે છે, શ્રવણાદિ કરે છે, એનાથી શું ફળ મળશે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પાપ નાશ, પાપ નાશ થાય છે. કેવલ એને આ જન્મમાં પાપ નાશ થશે. ઉભયોરપ્ય ભાવે તું એટલે હા, બંનેના અભાવમાં, પ્રેમ અને જ્ઞાન એમ બંનેના અભાવમાં પાપનાશ, અને એ ભક્તિ કરતો હશે, શ્રવણાદિ કરતો હશે તો એનું ફળ પાપનાશ થાય છે. પાપનાશ થાય છે વધુમાં વધુ એમ. અથવા તો એને ધર્મની સિદ્ધિ થાય, અથવા તો એને ધર્મ સિદ્ધ થાય એમ, ભક્તિ નહીં.
અથવા તો ધર્મ માત્ર થાય. એ ધર્મ માત્ર જે થાય ને એ ભક્તિ ન કહેવાય. આ રીતે મહાપ્રભુજીએ 2 કારિકામાં આપણને ભક્તોના જે ઉત્તમ મધ્યમ પ્રકાર સમજાવ્યા. હે શું જો આ પ્રમાણે ભગવાનથી સર્વ કાંઈ થાય છે અને આ સર્વ ભગવાન જ છે એવા જ્ઞાન અને પ્રેમથી શ્રી હરિને શ્રવણાદિ ભક્તિપૂર્વક જે સેવા કરે છે એ ઉત્તમ કહેવાય છે. પ્રેમ હોય જ્ઞાન ન હોય અને જ્ઞાન હોય પ્રેમ ન હોય તો પણ મધ્યમ કહેવાય છે. પછી જુઓ, ઉત્કટ પ્રેમ ન હોય તો એ કનિષ્ઠ કહેવાય છે. એટલે ઉત્કટ પ્રેમ ઉત્કટ જ્ઞાન ન હોય, સામાન્ય હોય પ્રેમ, તો એને કનિષ્ઠ કહ્યો છે. ઉત્કટ પ્રેમ ન હોય તો કનિષ્ઠ કહેવાય છે. અને જ્ઞાન અને પ્રેમ બંનેના અભાવમાં એને જે કરેલું શ્રવણાદિ છે એનાથી પાપ નાશ થાય છે અથવા તો ધર્મ સિદ્ધ થાય છે. એનાથી વિશેષ કાંઈ ન થાય. સમજમાં આવી? એટલે કનિષ્ઠ ન કહેવાય ને, એવું થાય તો શું કહેવાય? કનિષ્ઠને તો ખાલી ઉત્કટ પ્રેમ ન હોય કે એમાં જ આવે, જ્ઞાન ને પ્રેમ બે ન હોય તો જ કનિષ્ઠ કહેવાય ને. કનિષ્ઠ એ ત્રીજો પ્રકાર. હા, ત્રીજાથી નીચે એ ઉત્કટ પ્રેમ ન હોય તો એને અહીંયા કનિષ્ઠ કહી રહ્યા છે. આદિમ, ઉત્કટ પ્રેમના અભાવમાં આદિમ છે, કનિષ્ઠ છે. વિશેષ ટીકાકારોએ આપણને સમજાવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ જુઓ ટીકામાં આપણે જોઈએ એમાં વિશેષ ખુલાસો આચાર્ય ચરણોએ કર્યો છે. વ્રજભાષામાં લઈએ પ્રથમ આપણે, પછી આવરણ ભંગ લેશું ગુજરાતીમાંથી. વ્રજભાષામાં જુઓ, श्री आचार्य जी महाप्रभु जी आज्ञा करे हैं कि जो या ग्रंथ में ज्ञान वर्णन कियो है, એટલે જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં જે જ્ઞાનનું વર્ણન કર્યું, સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ, પરમત નિરાકરણ પ્રકરણ, આ બધાને લેસન કરવાનું છે. બધા પ્રકરણનું જો હું નથી કહેતો, મહાપ્રભુજી કે જો श्री आचार्य जी आज्ञा करे है कि जो ग्रंथ में ज्ञान वर्णन कियो है ताको निश्चय करी के, अर्थात सब जगत भगवान सो ही प्रगट भयो है तथा भगवान ही सर्वरूप है. એટલે બધું જગત ભગવાનથી પ્રગટ થયું છે, ભગવાન એના કર્તા છે, જગત કાર્ય છે ભગવાનનું, અને ભગવાન ही सर्वरूप है ऐसे गुण मुख्य भाव शो. એટલે ભગવાનથી આ પ્રગટ થયું છે એ ગૌણ જ્ઞાન છે અને ભગવાન જ સર્વરૂપ થયા છે એ મુખ્ય જ્ઞાન છે. સમજણ? કેમ? કેમ કે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી વગેરેમાં કહ્યું છે કે આ જગતને તમે ભગવાનનું કાર્ય માનો તો તમને જ્ઞાન થાય, પણ ભક્તિ નહીં, એટલે એ ગૌણ છે. અને આ જગતને તમે ભગવાનની લીલા માનશો તો પ્રેમ થશે. સમજાણું? એટલે सब जगत भगवान सो ही प्रगट भयो है और भगवान ही सर्वरूप है, ऐसे गुण मुख्य ज्ञान सो. तो भगवान सर्वरूप थया छे ए मुख्य ज्ञान छे અને ભગવાનથી આ જગત પ્રગટ થયું છે એ ગૌણ જ્ઞાન છે. તથા ભગવાન ही सर्वरूप है ऐसे गुण मुख्य भाव सो भगवान को महात्म्य जानी के चित्त के वैराग्य द्वारा विषय भोग की आसक्ति छोड़ी के योग के द्वारा चित्त को एकाग्र करी के, એટલે જે પૂર્વમાં આપણને જે 5 અંગો બતાવ્યા હતા ને, વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે, આમાં વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, પ્રેમ છે. સાંખ્યની જગ્યાએ જ્ઞાન હતું
પંચાણુમી કારિકામાં વૈરાગ્ય જ્ઞાન યોગશ્ચ પ્રેમણા ચ તપસા તથા એકેનાપી દૃઢે નેશમ ભજન સિદ્ધિમ વાપનુયાત. એમાં गौण मुख्य भाव सो भगवान को महात्म्य जानी के चित्त के वैराग्य द्वारा विषय भोग की आसक्ति छोड़ी के योग के द्वारा चित्त को एकाग्र करी के तपश्चर्या के द्वारा देहेंद्रिय आदि कन को पक्के करी के परिपक्व करी के उत्कट प्रेम सो प्रगट भयो जो रस वा रस के बढ़वे सो ભક્તિ કો હી પરમ પુરુષાર્થ રૂપ માની કે. એટલે જે પંચાણુમી કારિકામાં પંચપર્વા જે વિદ્યા લીધી ને એ પણ અહીંયા સાથે ક્લબ કરી છે કે આવું જ્ઞાન હોય, પ્રેમ હોય, સાથે સાથે વૈરાગ્ય, તપ, જ્ઞાન પણ હોય અને પ્રેમ, પ્રભુમાં સ્નેહ હોય તો રસ નિષ્પત્તિ થાય ને ભક્તિ ફલરૂપ લાગે એમ. એટલે રસ એટલે ફલરૂપ, તો ભક્તિની ફલરૂપતા જણાય. સ્નેહ જ ન હોય તો રસરૂપતા ફલરૂપતા ન આવે. તો ઉત્કટ પ્રેમ ભયો હે ભયો જો રસ વા રસ કે બઢવે સો ભક્તિ કો હી પરમ પુરુષાર્થ રૂપ માની કે. એટલે ભક્તિ જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે, ભક્તિ જ સ્વતંત્ર પુરુષાર્થ છે, ભક્તિ જ ખુદ ફલરૂપ છે એમ માનીને શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદનમ. શ્લોકમાં કહ્યું ને શ્રવણાદિભિ ઉત્તમ. તો શ્રવણાદિભિ એટલે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્ય, સખ્ય, આત્મનિવેદનમ रूप 9 प्रकार करी के भगवान को भजन करे वो उत्तम अधिकारी है. समझा? उत्तम अधिकारी में आ कंडीशन है. एवं सर्वतः सर्वम सहिति ज्ञान योगतः यह सेवेत हरिम प्रेमणा श्रवणादि भी उत्तम. समझाणु ने? એટલે બધું જ ભગવાન બન્યા છે અને બધું જગત ભગવાનથી પ્રગટ થયું છે. આવું ગુણ મુખ્ય જ્ઞાન સાથે, પછી પંચપર્વા વિદ્યા સાથે, સાથે સાથે શ્રવણ, કીર્તન આદિ નવધા ભક્તિ સાથે જો પ્રભુનું ભજન કરવામાં આવે તો ઉત્તમ અધિકારી છે. હે? એટલે આવું 2 પ્રકારનું જ્ઞાન બતાવ્યું ને કે જગત ભગવાનથી પ્રગટ થયું, એ ગૌણ જ્ઞાન છે અને બધું જગત છે એ ભગવદ રૂપ છે, ભગવાન હિ સર્વરૂપ છે, એ મુખ્ય જ્ઞાન છે. આવું કેમ? તો એવું એટલા માટે કે જ્યારે જગતને ભગવાનનું કાર્ય માનવામાં આવે તો જ્ઞાન થાય. સમજો, જગતને ભગવાનનું કાર્ય માનવામાં આવે તો જ્ઞાન થાય, ભક્તિ ન થાય. પરંતુ જગતને આપણે ભગવદ રૂપ માનીએ, ભગવાનની લીલા માનીએ તો ભગવાનમાં ભક્તિ થાય. જગતને ભગવાનની લીલા માનવાથી ભગવાનમાં ભક્તિ થાય છે. જગતને ભગવાનનું કાર્ય માનવાથી ભગવાનનું જ્ઞાન થાય છે. એટલે અહીંયા ગૌણ મુખ્ય જ્ઞાન છે એમ કહ્યું. થયું બધાને 100મી કારિકા બ્રજભાષામાં. હવે ઉત્તમ ભક્તનું આ લક્ષણ બતાવીને હવે મધ્યમ અને કનિષ્ઠને બતાવે છે कि जो मनुष्य शास्त्र के द्वारा भगवान के महात्म्य को तो नहीं जानतो होय, जो मनुष्य शास्त्र के द्वारा એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ के द्वारा अथवा तो वेद, गीता, ब्रह्मसूत्र, भागवत इत्यादि भगवत शास्त्र के द्वारा भगवान के महात्म्य को तो नहीं जानतो होय, परंतु उत्कट प्रेम करी के શ્રવણ, કીર્તન આદિ નવ ભક્તિ કરી કે ભગવત સેવા કરતો હોય વાકુ મધ્યમ અધિકારી કહેનું. એટલે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન નથી, પ્રભુમાં સ્નેહ છે, પ્રભુમાં એવો એની ભક્તિ છે, સ્નેહ છે, શ્રવણાદિ પણ કરે છે. તો એવો અધિકારીને મધ્યમ અધિકારી કહ્યો જ્ઞાનના અભાવના કારણે.
સમજ્યા? જ્ઞાન ન હોય, તમે એમ કહો કે અમારે જ્ઞાનનું શું કામ, અમે તો ભક્તિ કરીએ, અમે તો પ્રેમ કરીએ ઠાકોરજીને, અમે તો શ્રવણાદિ કરશું, અમે તો ઠાકોરજીની સેવા કરીએ, અમારે જ્ઞાનનું શું કામ? મહાપ્રભુજી કે મધ્યમ અધિકારી છે ને. જ્ઞાના અભાવે મધ્યમા સ્યાત, એવી જ રીતના પ્રેમા અભાવે મધ્યમા સ્યાત. ક્યોંકि महात्म्य અહીંયા ન છૂટી ગયો છે. महात्म्य न जानी के, महात्म्य नहीं जानी के, न जानी के वाको प्रेम भयो है, तासो वो प्रेम गौण है. महात्म्य ज्ञान को तो नहीं जानतो હોય એમ જે કહ્યું ને, એટલે તો क्योंकि महात्म्य न जानी के वाको प्रेम भयो है, तासो वो प्रेम गौण है. એટલે આવો જે પ્રેમ છે ને, મહાત્મ્ય જ્ઞાન પ્રભુનું જાણ્યા વગરનો પ્રેમ જે થાય ને, એ પ્રેમને મહાપ્રભુજી ગૌણી પ્રીતિ કહે છે. સર્વનિર્ણયમાં પણ મહાપ્રભુજી આ વાત સમજાવી હતી કે શ્રવણાદિ વ્યતિરેકેણ ફલકામન સંસ્કાર વસાત ફલકામનયા વા જાયમાન પ્રીતિ ગૌણીસ્ય. કે સંસ્કાર વસાત પ્રેમ ઉત્પન્ન થઈ ગયો કે ચાલો હવે ઘરની અંદર સેવા તો ચાલુ છે, એટલે બધા પરંપરાથી કરતા હતા, એટલે એને ભગવાનની સેવામાં જોડાઈ ગયા. અથવા તો ફલ કામનયા, કોઈ એની ફલની કામનાથી ભગવાનમાં એને પ્રેમ થયો છે. તો આવો જે પ્રેમ છે કેવો છે? ગૌણી પ્રેમ છે, ગૌણ છે. કેમ કે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન એને નથી. તો આવો પ્રેમને અહીંયા ગૌણ પ્રેમ કહી રહ્યા છે. સમજમાં આવે ને વાત? કેમ કે પ્રેમ તો બધાને થઈ જાય. ઠાકોરજીનું સ્વરૂપ જ એવું, કૃષ્ણ કામણગારા છે તો જોઈને જ થઈ જાય એને. પણ એ કેટલો ટાઈમ રહે? થોડોક ટાઈમ રહે, પછી દુઃખ આવે કંઈક જીવનમાં તો ઓસરી જાય બધું પ્રેમ. કંઈક જીવનમાં એવો પ્રસંગ બને તો બધું ઓસરી જાય. બાકી કૃષ્ણ કોને ન ગમે? બધાને ગમે ભાઈ. બોલો, માયાવાદીઓને ગમે છે કૃષ્ણ. મધુસૂદન તો એમ કહે છે કે ભાઈ બધી વાત સાચી, પણ કૃષ્ણને મિથ્યા નહીં માનવાના. કૃષ્ણને મિથ્યા માનતા હોય બધા મૂઢ છે એમ કહ્યું. હા, મધુસૂદન જે 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 આપણે ત્યાં પુરુષોત્તમજી જેવા એડવોકેટ છે. આપણે જેમ પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમજી છે, દિગંત વિજય, એમ માયાવાદની અંદર એવા એડવોકેટ છે મધુસૂદન સરસ્વતી છે. એ એમ કહેતા હોય કે ભાઈ કૃષ્ણને નથી માનતા એ બધા મૂઢ છે, અજ્ઞાની છે. સમજો? હા, એટલે મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં જો સ્નેહ દેખાતો હોય તો એવો સ્નેહ છે એને મહાપ્રભુજી ગૌણી પ્રીતિ કહે છે. સમજમાં આવ્યું ને? કોઈ સંગના કારણે, કોઈ એવી ફલ કામનાથી, કોઈ પારિવારિક સંગ વગેરેના કારણે એને પ્રેમ થઈ ગયો હોય ભગવાનમાં, તો એ ગૌણ પ્રેમ છે. કેમ કે જ્યાં સુધી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન ન સમજમાં આવે, જ્યાં સુધી પ્રભુનું મહાત્મ્ય જાણવામાં ન આવે, ત્યાં સુધી એ પ્રેમ રિલાયેબલ પ્રેમ ન કહેવાય. ક્યારે એ પ્રેમ ખતમ થઈ જાય એનો કોઈ ભરોસો નહીં. પરંતુ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક જે સ્નેહ સુદૃઢ થાય છે ને, એ પ્રેમ લિંગરિંગ હોય છે, લાંબો ટાઈમ રહે છે એ પ્રેમ. સમજાયું ને? આવો પ્રેમ છે થોડુંક એ દોષ દર્શનાત નિવર્તન, મહાપ્રભુજી નિબંધમાં કહે છે. થોડુંક બી દોષ દર્શન આવે ઠાકોરજીમાં, બધું એ પ્રેમ ઉડી જાય. મહાત્મ્ય જ્ઞાના અભાવે અવજ્ઞા આદિ દોષ સંભવાત, એવું મહાપ્રભુજી કહે છે. મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં ઠાકોરજીની અવજ્ઞા થાય. ઠાકોરજીને પછી આપણે આપણા જેવા જ માનવા લાગી જાય. કાંઈ એનું મહાત્મ્ય ન રહેવાના કારણે પછી અવજ્ઞા થાય. એટલા માટે મહાપ્રભુજી આપણને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ, એ રીતે ભક્તિની વ્યાખ્યા સમજાવે છે. તો એટલું જ જરૂરી છે પ્રભુનું મહાત્મ્ય જાણવું પણ. એવા શ્રી આચાર્યજી અહીંયા કહે છે, જુઓ, ક્યોંકि મહાત્મ્ય ન જાની કે વાકો પ્રેમ ભયો હૈ, તાસો વો પ્રેમ ગૌણ હૈ.
સમજાણું ને? આવો પ્રેમ છે એ ગૌણ પ્રેમ છે. નિબંધમાં સર્વનિર્ણયમાં શ્રી મહાપ્રભુજીએ આ વાક્ય સમજાવ્યા છે કે શ્રવણાદિ વ્યતિરેકેણ સંસ્કાર વસાત ફલ કામને આવા જાય માના પ્રીતિ ગૌણી છે. जो पुरुष शास्त्र के द्वारा भगवान के महात्म्य को जान के प्रेम विना श्रवणादि 9 प्रकार के द्वारा भगवत भजन करे है, वामे मुख्य अंग प्रेम के नहीं हुए वैसो वाकु भी मध्यम अधिकारी कहनो. समझो? એટલે જે શાસ્ત્ર દ્વારા પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જાણે છે, સુંદર, પરફેક્ટ, પરંતુ પ્રભુમાં એવો પ્રેમ નથી. प्रेम विना श्रवणादि 9 प्रकार के द्वारा भगवत भजन करे हैं, वामे मुख्य अंग प्रेम नहीं होय वैसो वाकु भी मध्यम अधिकारी कहनो. એટલે પ્રેમના અભાવમાં મધ્યમ અધિકારી, જ્ઞાનના અભાવમાં પણ મધ્યમ અધિકારી. કેમ કે ભક્તિની અંદર 2 એલિમેન્ટ છે, જ્ઞાન અને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. 2માંથી કોઈ એક પાસું એમાં નથી તો એ મધ્યમ છે. એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી આપણને સમજાવ્યું હતું ને કે જ્ઞાના અભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિશુ. જ્ઞાનના અભાવમાં જ્યાં પૂજા ઉત્સવાદી થતા હોય ત્યાં એને રહેવું. પ્રેમા અભાવે ગંગા તીરે સ્થિતો યસ્માત છે ને, સિદ્ધાંત મુક્તાવલીને જુઓ. જે મિસિંગ પોઈન્ટ છે એને તમે ડેવલપ કરો, એ જ વાતમાં પછી ક્રમેણ એવ ફલિષ્યતિ. જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરે. પ્રેમનો અભાવ છે તો ભાગવતનું તમે અનુસંધાન કરો. જ્ઞાનના અભાવમાં પૂજા ઉત્સવાદી થતા હોય ત્યાં રહ્યો. અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પછી જ્યારે બેમાંથી કોઈ પણ એક જે મિસિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું, પછી ઉભયોસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ. પછી એને પૂર્વમાં બતાવેલી માનસી સિદ્ધ થઈ જશે ક્રમપૂર્વક, છે ને? આ રહસ્ય અહીં સમજાવ્યું. જો મહાપ્રભુજી અહીંયા પણ એને ફરીથી એ વાતને સમજાવી છે. સિદ્ધાંત મુક્તાવલીમાં પણ મહાપ્રભુજી એ વાત સમજાવી કે જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, ચારેય જો કમ્પ્લીટ હોય તો ઉત્તમ. 4માંથી 1 ઇનકમ્પ્લીટ છે, 4માંથી 1 નથી તો મધ્યમ. સમજાણું? સિદ્ધાંત મુક્તાવલીની જ વાતને ફરીથી અહીંયા જુઓ, આની સાથે કમ્પેર કરશો ને તો વધારે સારી રીતે આ વાત સમજમાં આવશે. કે ત્યાં એ જ વાત કરી, જો જીવના સ્વરૂપનું જ્ઞાન તો મહાત્મ્ય જ્ઞાન આવ્યું, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મહાત્મ્ય જ્ઞાન આવ્યું. જીવ અને ભગવાનનું કહ્યું તો બાય ડિફોલ્ટ જગત તો આવી જ જશે ઉપલક્ષણ વિધિથી. તો જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એ તો શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમજાવ્યું. સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ ને બ્રહ્મ પ્રકરણ. અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ તો સ્નેહ આવી ગયો. ઉપરના 2થી મહાત્મ્ય જ્ઞાન આવી ગયું અને રતિ અનુકૂળ ક્રિયા ભક્તિ આવી. આ 2માં સ્નેહ અને ભક્તિ આવી, ઉપરના 2ના મહાત્મ્ય આવ્યું. એ જ વાત અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ જો 2માંથી 1 નથી તો મધ્યમ જુઓ. એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ ભણવું જોશે બધાને, ફરજિયાત. નહીતર તો મધ્યમાં સ્યાત. જો સિદ્ધાંત મુક્તાવલી સાથે પણ આપણે આ વાતને અહીંયા ક્લબ કરીને સમજી શકીએ. પછી कनिष्ठ अधिकारी आवे छे कि जो पुरुष शास्त्र द्वारा भगवान महात्म्य को भी नहीं जाने हैं, जामे सबसे अधिक उत्कट प्रेम भी नहीं है, साधारण प्रेम है, साधारण प्रेम करी के श्रवणादि 9 प्रकार सो भगवत भजन करे है, वाको आदिम अर्थात हीन अधिकारी कहनो.
એટલે ઉત્કટ પ્રેમ પણ નથી અને શાસ્ત્ર દ્વારા પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન પણ જાણ્યું નથી, શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન કર્યું નથી, ષોડશ ગ્રંથનું અધ્યયન કર્યું નથી, એવા જે છે એને અહીંયા કનિષ્ઠ કહી રહ્યા છે મહાપ્રભુજી આદિમાં, એટલે કનિષ્ઠ છે ને. હા, કનિષ્ઠ કહો કે હીન કહો એક જ વાત છે. जो पुरुष शास्त्र द्वारा भगवान महात्म्य को भी नहीं जाने हैं, जामे सबसो अधिक उत्कट प्रेम भी नहीं है, साधारण प्रेम करी के जो श्रवणादि 9 प्रकार सो એટલે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય શક્ય આત્મનિવેદન, તો નવધા ભક્તિ શું ભગવત ભજન કરે હે વાકુ આદિમ અર્થાત હીન અધિકારી જાનનો. હવે બોલો કે તમે એમ કહો કે અમારે શાસ્ત્રની શું જરૂર છે, અમારે ગ્રંથોની શું જરૂર છે, શાસ્ત્રાર્થ પ્રકરણ ભણીને ષોડશ ગ્રંથ સમજીને અંતે તો સેવા જ કરવાની છે ને. બોલો, મહાપ્રભુજી એમ કહે છે કે કનિષ્ઠ આદિમાં. આવું જે કહેવા વાળા લોકો છે એને મહાપ્રભુજી હીન અધિકારી કહે છે. જો કે છે ને, હું નથી કહેતો, જો હે ને. તથા આદિમાં આચાર્યજીના શબ્દો છે, પુષ્ટિ પ્રવર્તક શ્રી મહાપ્રભુજીના શબ્દો છે, પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કરવાવાળા કે જે સબસો શાસ્ત્રના દ્વારા ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પણ જાણ્યું નથી અને પ્રેમ પણ નથી, એટલા માટે એને કનિષ્ઠ કહી રહ્યા છે. આગળ હજી એનાથી નીચેનો છે. હો ભાઈ, નિરાશ થવાની જરૂર નથી. તમે એમ કહેતા હોય કે અમારો કનિષ્ઠમય વારો નહીં આવે, તો મહાપ્રભુજી હજી એક ઓપ્શન બતાવે છે કે ચલો, જો પુરુષ જ્ઞાનવાળો ભી નહીં હોય તથા પ્રેમવાળો ભી નહીં હોય, કેવલ શ્રવણાદि 9 પ્રકાર સો ભગવત ભજન કરતો હોય, વહ પુરુષ કો પાપ નાશ માત્ર હોવે હે. એટલે કાંઈ નથી, જ્ઞાનય નથી, પ્રેમય નથી, તો પણ એ કેવલ શ્રવણાદિ કરે છે, ક્યાંય કીર્તન કે હોય પૂગી જાય એમ, શ્રવણાદિ પ્રભુના શ્રવણ કીર્તન વગેરે કરે છે, કાંઈ પ્રભુનું શાસ્ત્ર દ્વારા પ્રભુનું મહાત્મ્ય પણ જાણ્યું નથી, પ્રભુમાં પ્રેમ પણ નથી, એટલે ઉભયોપ્ય ભાવે તું, બેમાંથી કંઈ જ નથી, તો એ પાપ નાશ તતો ભવેત. તો એવા ભજનથી એના આ જન્મના બધા પાપ નાશ થાય છે. આવતા જન્મમાં કંઈક એ શુદ્ધ થઈને પ્રભુ જો કૃપા કરશે તો આગળ એને ઉત્તમ, આગળ જતા એને થોડું ભગવાનમાં પ્રેમ કે ભક્તિ કે મહાત્મ્ય જ્ઞાન આવશે. પરંતુ ઉભયોપ્ય અભાવે તું પાપ નાશ તતો ભવેત. કેવલ શ્રવણાદિ 9 પ્રકાર સો ભગવત ભજન करतो હોય, वह पुरुष को पाप नाश मात्र होवे है, क्योंकि श्रवणादिकन को पाप नाशकता भागवत 2 स्कंध में लोकस्य सद्यो विधुनोति कल्मषम, કે ભગવાનનું શ્રવણ કીર્તન કરવાથી બધા જ જેમ કલ્મશ છે એના એ ખતમ થઈ જાય છે. કલ્મશ એટલે પાપ. 15મા શ્લોકમાં સુખદેવજી કહે છે, અહીં મિસપ્રિન્ટ થયું છે, શ્રીમદ ભાગવત પુરાણના 2 સ્કંદના 4થા અધ્યાયનો 15મો શ્લોક છે કે જે પ્રભુનું શ્રવણ કીર્તન દર્શન વંદન શ્રવણ કીર્તન સ્મરણ દર્શન વંદન શ્રવણ વગેરે શ્રવણ અને પૂજન લોકના પાપને તરત જ દૂર કરે છે. એવા પુણ્ય કીર્તિ ભગવાનને વારંવાર નમસ્કાર હો. એટલે જેની કીર્તિ પવિત્ર છે, અલૌકિક છે, દિવ્ય છે, એવા ભગવાનને વારંવાર નમસ્કાર હોય, એવું સુખદેવજી કહે છે. તો અહીં શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જુઓ, ભગવાનનું કીર્તન કરવાથી પાપનાશ રૂપી ફલ બતાવ્યું છે. એટલે અહીંયા આ શ્લોક અહીંયા ટાઈકો છે ને. 2 સ્કંધની અંદર લોકસ્ય સદ્યો ધુનોતિ કલ્મષમ, જે ભગવાનનું શ્રવણ કીર્તન કરે છે એના બધા પાપો સદ્ય નાશ પામે છે.
તો કાંઈ જ નથી, મહાત્મી જ્ઞાનય નથી ને સ્નેહય નથી ને કાંઈ નથી, કેવલ શ્રવણ કીર્તન કરે છે કે ચાલો અહીં બધા સત્સંગ કરે ને બેસી જાય આવી, કાંઈ ન જ્ઞાન હોય ન પ્રેમ હોય, કાંઈ ન કરતા હોય, કેવલ શ્રવણ સાંભળે ભાગવતને. તો સાંભળવાથી પણ એને સદ્યો વિધુનોતી કલ્મષમ, બધા એના પાપ છે એ ધોવાઈ જાય છે. સમજણ? બહુ સારી. જે લોકો સાધન કરીને પાપ ધોતા હોય એના તો હજારો જન્મ પછી ન ધોય. કે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે. કે હજારો વર્ષથી એ તપ, ધ્યાન, સમાધિ, યજ્ઞ, હોમ, તીર્થ આવું બધું સાધનો કરે હજારો વર્ષ. જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ, તારે એના પાપ ક્ષીણ થાય. અહીંયા તો કેવલ શ્રવણ કરવાથી, પ્રભુનું શ્રવણ કરવાથી પણ પાપ ધુનોતી સદ્યો કલ્મષમ, એના પાપ બધા સદ્ય ધોવાઈ જાય છે શ્રવણ આદિ કરવાથી. યા શ્લોક મેં લીખી હે, આ શ્લોકની અંદર શ્રવણાદિથી પાપ નાશ થાય છે એ વાત સમજાવી છે. અથવા પ્રેમ જ્ઞાન વિના શ્રવણાદિકુ ચાંદ્રાયણાદિકન કે સમાન ધર્મરૂપ સમજનો. એટલે પ્રેમય ન હોય, જ્ઞાનય ન હોય, કાંઈ ન હોય, એવા પ્રેમ જ્ઞાન વિના શ્રવણાદિ કરતો હોય તો એને ધર્મરૂપ માનવા. ચાંદ્રાયણ વ્રત છે એક પ્રકારના, ચાંદ્રાયણ આદિ કે અથવા ક્રિશ્ચાયન વ્રત એ ધર્મરૂપ છે, ધર્મને સિદ્ધ કરનારા છે. તો ચાંદ્રાયણ આદિ કન કે સમાન, ચાંદ્રાયણ આદિ જે વ્રતો છે મનુસ્મૃતિ વગેરેમાં બતાવ્યા છે કે ચંદ્ર એક એક કલા વધતો જાય એમ એક એક કોડીઓ લેતા જાય. સમજ્યા? હે? હા, એટલે ધર્મ સિદ્ધિ માટે, ધર્મ સિદ્ધ થાય. એટલે ધર્મ સિદ્ધમાં આવું કંઈ થયું હોય તો એ પ્રાય પછી ક્રચ્છાયન છે, ચાંદ્રાયણ છે, હે કે શ્રવણાદિ માત્ર કરવાથી એના પાપ નાશ થાય છે. અથવા તો એ જે શ્રવણાદિ છે એ ધર્મરૂપ છે. કેવી રીતના? તો કે જેમ ચાંદ્રાયણ આદિ જે છે વ્રતો એ ધર્મરૂપ છે, એની સમાન આ શ્રવણાદિ પણ ધર્મરૂપ છે. સમજાણું ને? ધર્મ સિદ્ધ થાય છે એમ સમજો. તો ઇસ શ્રવણાદિકન કુ ચાંદ્રાયણાદિકન કે સમાન ધર્મરૂપ સમજનો, પરંતુ महात्मी ज्ञान पूर्वक स्नेह रहित है तासो भक्ति मार्गी वे नहीं होई सके हैं. આ વાત ધ્યાનથી સમજો. જુઓ, પરંતુ મહાત્મી જ્ઞાન પૂર્વક સ્નેહ રહિત હે, મહાત્મી જ્ઞાન છે પણ સ્નેહ નથી, તાસો ભક્તિ માર્ગી વે નહીં હોઈ શકે હે. કેમ? કેમ કે જ્ઞાન થયા પછી ભગવાનમાં પ્રેમ પ્રગટ થવો જ જોઈએ જો દૈવી જીવ હોય તો. કેવલ મહાત્મી જ્ઞાન છે ને પ્રેમ નથી થતો તો તમે જ્ઞાન માર્ગના અધિકારી છો, ભક્તિ માર્ગના નથી. જો શબ્દો જુઓ, જો પ્રભુનું મહાત્મી જ્ઞાન જાણ્યા પછી જો દૈવી જીવ હોય, પુષ્ટિ દૈવી જીવ હોય તો એને પ્રેમ થવો જ જોઈએ પ્રભુમાં. નથી થઈ રહ્યો તો કંઈક બીજમાં કંઈક પ્રોબ્લેમ છે. શું? કે મહાત્મા જ્ઞાન પૂર્વક સ્નેહ રહિત है तासो भक्ति मार्गी वे नहीं हो सके. भाई क्यों नहीं हो सके? क्योंकि वो ज्ञान मार्गी है. મહાત્મી જાણ્યા પછી પણ પ્રેમ નથી થતો તો એ કોઈ જ્ઞાન માર્ગી હોવો જોઈએ. ભાઈ પ્રેમ પ્રગટ કેમ નથી થતો? સમજાણો ને? તો જ્ઞાન પછી સ્નેહ ન થાય તો એ જ્ઞાન માર્ગી છે. એટલે શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમજી આ વાત અહીંયા સમજાવી છે કે એ જ્ઞાન માર્ગી છે. મહાત્મી જાણ્યા પછી પણ પ્રેમ પ્રગટ નથી થતો તો એ પુષ્ટિ જીવ નહીં હોય, એ મર્યાદા માર્ગી જીવ હશે, જ્ઞાન માર્ગી હશે, મર્યાદા માર્ગ અંતર્ગત. હવે આપણે આવરણ ભંગ જોઈ લે. ગુજરાતીમાં આપણે આવરણ ભંગ સાથે લેશું. एवं सर्वतः सर्वं सैति ज्ञान योगतः यह सेवते हरिं प्रेम्णा श्रवणादिभिरुत्तमः प्रेमाभावे मध्यमः स्यात् ज्ञानाभावे तथादिम
ઉભયોરપ્યભાવેતુ પાપનાશસ્તતો ભવે. આ પ્રકારે ભગવાન થકી સર્વ છે અને એ ભગવાન આ સર્વરૂપ છે. બે પ્રકારના જ્ઞાન બતાવ્યા. ભગવાને આ બધું પ્રગટ કર્યું છે, ભગવાન થકી સર્વ છે, અને ભગવાન સર્વરૂપ બન્યા છે. ભગવાન આ સર્વરૂપ છે એ પ્રકારના જ્ઞાન યોગ થકી પ્રેમ સહિત શ્રવણાદિ સાધનથી શ્રી હરિને ભજે તે ઉત્તમ ભક્ત કહેવાય. પ્રેમના અભાવથી જ્ઞાન સહિત ભજન કરે તો મધ્યમ કહેવાય, અને જ્ઞાન રહિત પ્રેમથી ભજન કરે તો મધ્યમ અથવા હીન કહેવાય. જ્ઞાન અને પ્રેમ બંને ન હોય તો તે શ્રવણાદિક થકી પાપનો નાશ થાય છે અથવા ધર્મ થાય છે ને. એવા શ્રવણાદિથી એને ધર્મ સિદ્ધિ થાય, જેમ કૃચ્છાયન વગેરે વ્રતો જે છે એનાથી ધર્મ સિદ્ધિ થાય છે. એવી રીતના આ ચાંદ્રાયણાદિ એવું આપ્યું ને વ્રજ ભાષામાં, ચાંદ્રાયણાદિ વ્રતોથી જેમ ધર્મ સિદ્ધ થાય છે એવી રીતના આવા શ્રવણાદિથી ધર્મ સિદ્ધિ થાય છે. સમજણ? જે ધર્માર્થ કામ મોક્ષની અંદર પ્રથમ પુરુષાર્થ છે ધર્મ, એ સિદ્ધ થાય છે. પ્રકાશ શ્રી મહાપ્રભુજી પ્રકાશ ટીકામાં આજ્ઞા કરે છે. આ પ્રકારે પરમતનું નિરાકરણ કરીને બ્રહ્મવાદમાં જે પ્રકારથી ભજન થાય છે તે પ્રકારે સંગ્રહ કરીને કહે છે. સર્વનામ રૂપાત્મક ભગવાન થકી જ છે. એટલે જે કંઈ બી આ નામરૂપ છે, સર્વનામ રૂપ, એ બધું ભગવાન થકી છે, ભગવાને જ પ્રગટ કરેલા છે, ભગવાનનું જ કાર્ય છે, અને ભગવાન જ સર્વનામ રૂપાત્મક છે. એટલે ભગવાન જ એના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. આવા બે પ્રકારના વૈદિક જ્ઞાન છે. તેમાં પ્રથમ જ્ઞાન ગૌણ છે અને બીજું જ્ઞાન છે મુખ્ય છે. જ્ઞાન સહિત પ્રેમ વડે શ્રવણાદિ સાધનથી જો ભગવાનને ભજવામાં આવે તો ભક્તિ માર્ગમાં એ ઉત્તમ અધિકારી છે. શાસ્ત્રાર્થ જ્ઞાનના અભાવમાં પણ પ્રેમથી ભજન કરે તો મધ્યમ છે. ઉત્કટ પ્રેમ ન હોય તો એ હીન છે. પ્રેમ અને જ્ઞાન બંને ન હોય, ઉભયોપ્યભાવેતુ પાપનાશસ તતો ભવે. તો શ્રવણાદિ કરવાથી એના પાપનો નાશ થાય છે અથવા તો તેથી ધર્મ સિદ્ધ થાય છે, પણ તે ભક્તિ માર્ગ કહેવાતો નથી. એટલે એને આપણે ભક્તિ માર્ગ ન કહી શકીએ. ભલે આપણે એ શ્રવણાદિ કરતો હોય એવું લાગે, પરંતુ એને ભક્તિ માર્ગ ન કહેવાય. જો બધી જગ્યાએ શ્રવણાદિ કરતા હોય તો એ ભક્તિ માર્ગ ન બની જાય. સમજણ? કોઈ શ્રવણાદિ કરવા બેસી ગયો હોય તો એ જરૂરી નથી કે ભક્તિ માર્ગી હોય. પાપનાશ કરવા આવ્યો હોય કે ચાલો ચાલો કાંઈ નહીં, બીજું બધું આ ઓટે બેસવું એના કરતાં આ બધા વૈષ્ણવો સત્સંગ કરે ને ત્યાં કાન પવિત્ર કરશું. તો આવા લોકો જે છે ભક્તિ માર્ગી નથી. કાન પવિત્ર કરવા વાળા એના પાપનો નાશ થાય શ્રવણાદિ કરવાથી. પરંતુ એ જે શ્રવણાદિ છે કે એ અધિકારી છે, એ ભક્તિ માર્ગ કહેવાતો નથી. શ્રી પુરુષોત્તમજી પ્રકાશ ટીકાને સમજાવે છે કે જ્ઞાન અને પ્રેમવાળા પુરુષોને બાકીના અંગ એટલે વૈરાગ્ય, તપ, યોગ, જો બે તો આવી ગયા ને, જ્ઞાન અને પ્રેમ બે આવી ગયા ને, જેને આપણે સાંખ્ય અને ભક્તિ કહીએ. પંચપર્વા વિદ્યાની અંતર્ગત સાંખ્ય અને ભક્તિ કહીએ. 95મો જે શ્લોક છે એના સંદર્ભમાં જોવું હોય તો જ્ઞાન અને પ્રેમ સિવાયના આ ત્રણ, કેમ કે જ્ઞાન અને પ્રેમ તો આમાં બતાવ્યા મહાપ્રભુજીએ, તો વૈરાગ્ય, તપ અને યોગ એમની મેળે સિદ્ધ થાય છે. જ્ઞાન અને પ્રેમવાળા પુરુષને બાકીના અંગ અવાંતરતયા સિદ્ધ થાય છે. જો જ્યારે પ્રભુમાં મહાત્મી જ્ઞાન પૂર્વક સ્નેહ થઈ જાય તો ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર, પછી ભગવત ધર્મ સામર્થ્યાદ ઇન્દ્રિયો પરિપક્વ તપ, પછી ભગવત ધર્મ સામર્થ્યાદ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ ચેતસ્તત પ્રવણમ સેવા થઈ જાય ને. જો આ બે હશે
જ્ઞાન અને પ્રેમ હશે તો આ 3 બાય ડિફોલ્ટ આવશે. વૈરાગ્ય, તપ અને યોગ એની મેળે સિદ્ધ થાય છે. સમજણ? તેથી 5 અંગથી જે ભજન કરે તે ઉત્તમ ભક્ત કહેવાય. ગૌણ પક્ષમાં જે પ્રમાણે સિદ્ધ થાય તે કહેવાને માટે અંગની ખામીથી જે અધિકાર સિદ્ધ થાય છે તે કહેવામાં આવે છે. અંગની ખામી એટલે કે મહાત્મ્ય જ્ઞાનનો અભાવ હોય, પ્રેમ હોય, મહાત્મ્ય જ્ઞાનનો અભાવ હોય, અથવા તો મહાત્મ્ય જ્ઞાન હોય ને પ્રેમનો અભાવ હોય, તો એ અંગની ખામી છે. એને કેવા અધિકારી સમજવા તે વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શાસ્ત્ર જ્ઞાનના અભાવે સંસ્કાર વશ વડે, સંસ્કાર વસાત, સંસ્કાર વશ એટલે આપણે જે ઘરમાં જન્મ્યા હોય એ ઘરમાં પરંપરાથી ભજન થતું હોય. આપણે એમ કહીએ ને કે આના લોહી સંસ્કાર છે, તો એ સંસ્કાર વસાત છે. એને કાંઈ ખબર જ નથી એને પ્રભુમાં કોઈ મહાત્મ્ય જ્ઞાન નથી, કોઈ શાસ્ત્રથી પ્રભુના સ્વરૂપને જાણ્યું નથી, સ્નેહ, પણ સંસ્કાર વસાત બધાય કરતા હતા, મા બાપ કરતા હતા, તો એ જોડાઈ ગયા, તો એ સંસ્કાર વસાત. સમજ્યા? અથવા તો ફલ કામ નહીં આવા, અથવા તો કોઈ એને ફલની કામનાથી સેવામાં, ભજનમાં, શ્રવણ આદિ કરવામાં જોડાઈ ગયા. તો સંસ્કાર વશ વડે ઉત્પન્ન થયેલા પ્રેમનું ગૌણત્વ હોવાથી, એટલે આવો જે પ્રેમ હોય જ્ઞાનના અભાવમાં થયેલો સંસ્કાર વસાત, એ પ્રેમ કેવો છે? ગૌણ પ્રેમ છે. પ્રીતિ ગૌણી સ્યાત. જ્ઞાનના અભાવે આવો ભક્ત મધ્યમ કહેવાય છે, અને પ્રેમના અભાવે પણ મધ્યમ કહેવાય છે. તેમાં જો પ્રેમ ઉત્કટ હોય તો મધ્યમ કહેવાય, અને ઉત્કટ ન હોય તો હીન કહેવાય. કેમ હીન આવી ગયો અહીંયા? કેમ કે જ્ઞાન હોય ને પ્રેમ પ્રગટ ન થતો હોય તો એ જ્ઞાન માર્ગી હોવો જોઈએ. કેમ ભાઈ? ભગવાનનું મહાત્મ્ય જાણ્યા પછી પણ સ્નેહ પ્રગટ નથી થતો. સમજાણું ને? અથવા એમ સમજો કે જ્ઞાનય નથી ને પ્રેમય નથી, જો ઉત્કટ, એમ તો હીન અધિકારી છે, એમ સમજી શકો. અને બંને ન હોય તો યત કીર્તનમ યત શ્રવણમ, આ ઈ શ્લોક છે ભાઈ, એટલે મેં ટેક્સ્ટ જોયો. 2 સ્કંદના 4થા અધ્યાયનો 12મો શ્લોક છે, 15મો છે. યત કીર્તનમ યત શ્રવણમ, છે ને? લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ. જે આ રીતના શ્રવણ, કીર્તન, સ્મરણ કરે છે એના બધા પાપો નાશ થઈ જાય છે. આ વાક્ય થકી પાપ નાશકત્વ થાય છે. એટલે 2 સ્કંદનું આ જે વાક્ય છે એનાથી પુરુષોત્તમજીએ સિદ્ધ સમજાવે છે કે ભાઈ આવા શ્રવણાદિ માત્ર કરવાથી પાપ નાશકત્વ થાય છે. તેથી એ શ્રવણ જ્ઞાન માર્ગી છે, પ્રેમ નથી ને, એટલે અહીંયા આવ્યો છે. પાપ નાશકત્વ થાય છે, તેથી એ શ્રવણ જ્ઞાન માર્ગી છે. કેમ કે જ્ઞાન થયા પછી પણ પ્રેમ નથી થઈ રહ્યો, એટલે એને અહીંયા જ્ઞાન માર્ગી કહી રહ્યા છે, પણ ભક્તિ માર્ગી નથી. ધર્મ, અર્થ, કામ એ ત્રિવર્ગ સાધનને માટે જો શ્રવણ કરવામાં આવે તો ધર્મત્વ થાય છે. સમજો? ધર્માર્થ કામની સિદ્ધિ માટે જો કોઈ શ્રવણ કીર્તન કરે તો એવું જે શ્રવણ કીર્તન છે એને ધર્મરૂપ માનવું, ભક્તિરૂપ નહીં. જો શ્રવણ કીર્તન ધર્મરૂપે હોઈ શકે ને ભક્ત્યાત્મક હોઈ શકે, ભક્તિરૂપ પણ હોઈ શકે છે, કર્મના અંગરૂપે હોઈ શકે, જ્ઞાનના અંગરૂપે હોઈ શકે, ઉપાસનાના અંગરૂપે હોઈ શકે, અને ધંધાનું અંગરૂપ હોઈ શકે. શ્રવણાદિ ધંધો કરવા માટે કરતા હોય, જેને ગુસાઈજીએ ભક્તિ અંશમાં કહ્યું છે કે કૃષિવલ્લોકે, જે કોઈ આજીવિકા માટે શ્રવણાદિ કરે છે એ કૃષિવલ્લોકે, જેમ ખેતી કરવાથી એને ધન ધાન્ય થાય છે ને એનાથી સંસાર વધે, બીજું કંઈ ફલ મળે નહીં. એવી રીતના શ્રવણ કીર્તન જે છે એ ધંધાર્થ હોઈ શકે, ધર્માર્થ કામ માટે પણ હોઈ શકે. સમજમાં આવ્યું ને? તો ધર્માર્થ કામ એ ત્રિવર્ગ સાધનને માટે જો શ્રવણ કરવામાં આવે તો એ શ્રવણ કીર્તનને ધર્મત્વ થાય છે, એટલે ધર્મરૂપ કહેવાય છે. કેમ કે ધર્મના અંગરૂપે કરેલું હોવાથી ધર્મરૂપ છે.
કર્મના અંગરૂપે કરેલું હોય તો કર્મરૂપ છે, જ્ઞાનના અંગરૂપે કરેલું હોય તો જ્ઞાનરૂપ છે, જ્ઞાનાંગ છે. પણ પ્રેમ અને જ્ઞાન સિવાય ભક્તિ માર્ગમાં કોઈ પ્રકારનો અધિકાર થતો નથી. પ્રેમ અને મહાત્મી જ્ઞાન હશે તો ભક્તિ માર્ગમાં એન્ટ્રી મળે, એના સિવાય ભક્તિ માર્ગમાં એન્ટ્રી મળતી નથી. સમજમાં આવી વાત? પ્રેમ અને જ્ઞાન સિવાય ભક્તિ માર્ગમાં કોઈ પ્રકારનો અધિકાર થતો નથી. એટલે પ્રેમય નથી ને જ્ઞાનય નથી ને કંઈ જ નથી, કેવલ શ્રવણાદિ કરે ને કાન પવિત્ર કરે તો એ ભક્તિ માર્ગ થઈ ન જાય. એવું અહીંયા પુરુષોત્તમજીનું તાત્પર્ય છે કે એનું શ્રવણાદિ ધર્મરૂપ કહેવાય છે. પાપનાશ થાય વધુમાં વધુ એના. જે લોકસ્ય સદ્યો વિધુનોતી કલ્મષ, પણ એ કાન પવિત્ર કરવા વાળાને પાપનાશ થાય છે એ બહુ મોટું ફલ છે એવા લોકો માટે. કેમ કે જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભી નરાણામ ક્ષીણ પાપાનમ કૃષ્ણ ભક્તિર પ્રજા, કેટલું બધું સાધન કરે તો અહીંયા પાપનાશ થાય. એના એવું ફલ તો એને કેવલ શ્રવણાદિ કરવાથી મળી જાય. તો શ્રવણાદિની ઉત્કૃષ્ટતા કેટલી છે! આ તો હીન અધિકારીથી પણ નીચેની વાત છે. આ 3 અધિકારી શ્રી મહાપ્રભુજીએ સમજાવી દીધા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. હવે આવે છે જે છેલ્લો અધિકારી છે ને, એ એવો છે કે જેનું શ્રવણાદિ ભક્તિરૂપ જ નથી. ઓનું તો હજી ભક્તિરૂપની કેટેગરીમાં મૂક્યું, ભલે ને હીન અધિકારી તો હીન અધિકારી, પણ ભક્તિ માર્ગની અંતર્ગત તો છે. આ લાસ્ટ જે છે ને એ ભક્તિ માર્ગી નથી. એના શ્રવણાદિથી ધર્મ સિદ્ધ થાય, બીજું કંઈ જ સિદ્ધ ન થાય. તો આ રીતે મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે આપણને 101, 102મી કારિકા સમજાવી. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. શું? ચોથા પ્રકારવાળા માટે તો ઈ ફલે એના માટે તો ઉત્તમ જ કહેવાય. હા, બહુ કહેવાય એના માટે. હા, કરીએ તોય નથી થતું.